આટલું બધું દૂધ પીવાતું હોય છે? એ કે પી જાવ ને અમે એમ માનશું કે ભેંસને પાડો ધાવી ગયો. ત્યારે આપણને એમ થાય કે આપણને આ શું ધારતા છે. પણ આવા અનુભવો થાય જીવનમાં. તો ક્યારેક હું અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ જે છે ને એ મારો કાયમી ઉતારો, વર્ષોથી હું ત્યાં ઉતરું છું, મારો પરિવાર અહીંયા ઉતરે, અને સંતોનું સાનિધ્ય છે, મંદિર છે, વિદ્યાર્થી મિત્રો છે, એટલે હું જઉં તો ઈવડે એ બહુ ખુશ થાય. ઘણા મહેમાન આવે એટલે આખું ઘર ખુશ થાય. ઘણા મહેમાન એવા હોય જાય ત્યારે બધા રાજી થાય કે આ હવે ગયા, આ સ્ટેશન સુધી મૂકવા એટલે જાય છે. હું એકવાર સ્ટેશન ઉપર ઉભેલો ને 3-4 જણા ગાડી આવી, પછી ઉપડી, 2-3 જણા દાંત કાઢી કરીને ઊંધા પડી ગયા. મેં કીધું તમે શું આટલા બધા ખુશી થઈ ગયા? એ કે અમે મહેમાન છીએ, અમારે આ ગાડીમાં જવાનું હતું, એના બદલે ઘર ધણી ચડી ગયા કે એટલે અમે દાંત કાઢી. મેં કીધું કેટલાક દીથી મહેમાન છો? તો કે 15 દી થયા છે. એ સમજીને ચડી ગયા, પછી તો ચડી જ જાય નહીં, રહેતા છે અહીં. એટલે હું ત્યાં મહેમાન થઉં ઈવડાઈને બહુ આનંદ આવે. હવે અમારા ગામમાં હું સાંજે ફરવા નીકળું, ખોડિયાર તરફ જતી સડક છે ને ત્યાં હું નીકળી પડું, અને આ લગભગ 35 વર્ષનો ક્રમ છે મારો, સાંજે ફરવા જારું. ફ્રેડરિક નીત્સે નામના જર્મન ફિલસૂફે કીધું છે કે ઉત્તમ પ્રકારના સારા વિચારો માણસ જ્યારે હાલતો હોય ત્યારે આવે. એટલે બૌદ્ધ સાધુઓ હાલે છે. બુદ્ધે કીધું ચરવૈતી ચરવૈતી, મહારાજ સાહેબો હાલે, મા સતીજીઓ હાલે, લોકો હાલ્યા કરે છે. અને હવે મેં જોયું દેશમાં ને વિદેશમાં હેલ્થ કોન્શિયસ બહુ થઈ ગયા લોકો. સવારના પોરમાં નીકળી પડે છે, પછી મુંબઈ હોય, કલકત્તા હોય, દિલ્હી હોય, ન્યુયોર્ક હોય, લોસ એન્જલસ હોય, અને તમે જોજો દુઃખી માણસો હાલે બહુ. તમે ટેન્શનમાં હો તો ક્યારે ઊભા થઈને મંડો આંટા મારવા એ તમને ખબર નહીં પડે. અને ગરીબ ઘરની દુઃખી દીકરીઓ હોય ને એના બેડા બહુ ઉજળા હોય, કારણ કે વિચારમાં ને વિચારમાં રાખ નાખીને ઉઠ્યા કરે, એને ખબર ન હોય કે કેટલી વાર ઉઠ્યું. તો હું તો અમારે શું થાય કે કાર્યક્રમ આપવાનો હોય સાંજે, એટલે અમારે તૈયાર થવાનું. તો સાંજે સમય ત્યાં ન મળે એટલે પછી હું સવારમાં મોર્નિંગ વોકમાં નીકળું. 3-4 દી રોકાવાનું હોય ને, મેં એક દી સવારમાં ડ્રાઇવિંગ રોડ ઉપર દૂરદર્શન તરફના રસ્તે હું નીકળી પડ્યો. અને હવે તો શહેરમાં માણસો બહુ ફરવા નીકળે, હાય અદોદરા શરીર હોય, આમાં મામા હાલ્યા જતા હોય, લુગડામાં ક્યાંય હમાય નહીં, હેવા થઈ ગયા હોય. એમાં બહેનોના શરીર વધી જાય, માથું તો કંઈ શરીર આરે વધે નહીં. પછી તમે વાંયથી જુઓ ને તો મોટા ગોળામાંથી નાનકોક બુજારું મૂક્યું એવું લાગે. એક બેન તો ઘણું જાડું શરીર ને એમાં ઉનાળાનો ધોમ ધકેલો ને બાલ મંદિર છૂટ્યું ને 3-4 બાળકો મીંડ્યા વાય હાલવા. તો એ ખીજી ગયા કે કેમ મારી પાછળ આવો, કે તમારા છાયામાં હાલ્યા, આમ નામ ઘર સુધી પહોંચી જાય. એટલે લોક સાહિત્યમાં કીધું છે કે પાતળિયા તમે પાગલ થઈને મુજને પરવશ કીધી, એમાં જાડડિયા તમે પાગલ થઈને એવું ક્યાંય નથી કીધું. અને જાડા માણસોની આપણે જ્યારે વાત કરી ત્યારે રમૂજી સ્વભાવના, હસતા ને જ્યારે જુઓ ત્યારે ખુશ મિજાજ ને, પણ તે બીજું કરીએ શું હકે? એ કંઈ હળી કાઢીને કોઈની વાંહી દોડી શકે? એ બેહારો અહીંયા બેહી રહે. ફૂલમાં હોગઠી પડી હોય ને એ પછી હલે નહીં, કાંઈક લાવી દો તો બેઠા બેઠા ખાઈ ખરા. અને પાતળું શરીર હોય તો ઘણા ફાયદાઓ. બસમાં ટ્રેનમાં મુસાફરી કરતા હો, જગ્યા મળી ન હોય, ઓશિયાળા મોઢે ઊભા હોય, તો કોક તો પૂછે કે માંદા છો?
એટલે આપણે કે હા, તો કે આવતા રહ્યું, આવતા રહ્યું. પાતળા માણસને જગ્યા આપવાનો આગ્રહ લોકો કરે, જાડાને જગ્યા આપતા વિચાર કરે. કારણ નાનકડું તલાવડું એમાં ભેંસ બે ને ડેડકા બહાર ઉડી જાય. જેવી તેવી સીટમાં એક જાડું માણા બે ને બે કોરથી એક એક નીકળી જાય. તો હું મારા વિચારમાં આવેલો જાતો હતો. बाधा ए कब बांध सकी है आगे बढ़ने वालों को, विपदा ए कब रोक सकी है पथ पर चलने वालों को. હમણાં યુવાનોની એક શિબિરમાં મારે બોલવાનું હતું કે જુવાનિયાઓ મને કે અમારે જીવનમાં સફળ થવું છે તો શું કરવું. મેં કીધું વાત તો સફળ થવાની જ છે ને. લખી લ્યો 3 વાક્યો. નો મોર દેન અધર, વર્ક મોર દેન અધર, એક્સપેક્ટ લેસ દેન અધર. બીજાથી વધુ કામ કરો, બીજાથી વધુ જાણો અને બીજાથી ઓછી અપેક્ષા રાખો. તમે જીવનમાં કોઈ દિવસ નિષ્ફળ નહીં જાઓ. પણ તમે જોજો, નિરીક્ષણ કરજો સમાજમાં, બીજાથી ઓછું જાણતા હોય, બીજાથી ઓછું કામ કરતા હોય અને સૌથી વધુ અપેક્ષા રાખતા હોય. બધા એને બંગલા જોઈને, મોટરો જોઈને, વાંઈ સેક્રેટરી ચેકબુકમાં સહી લેવા ફરતો હોય. ચેકબુકમાં સહી કરવાની ન હોય, લેણિયતની નોટિસોમાં સહી કરવાની. એમ નથી એટલું હેલું. પણ આ પ્રમાણે જો જીવનમાં વર્તો, વિલિયમ શેક્સપિયરના 3 વાક્યો છે, તો તમને કોઈ દી તકલીફ ન થાય. જે કામ માણસ પ્રમાણિકતાપૂર્વક કરે ને એ જ કામમાં એ તલ્લીન થઈ શકે. અને જે કામમાં એ તલ્લીન થઈ શકે એમાં જ એ પ્રવીણતા પ્રાપ્ત કરી શકે. જેમાં પ્રવીણતા પ્રાપ્ત કરી શકે એમાં એ સફળતા મેળવે. આવું સંત જ્ઞાનેશ્વરે સમજાવ્યું. આટલા જુદા જુદા ક્ષેત્રના લોકો છે, બધાના દુઃખનું મૂળ એક જ છે. જે છે એની અવગણના અને જે નથી એની ઝંખના. જે છે એની માણસો અવગણના કરે ને જે નથી એની ઝંખના કરે. આજથી 2500 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આ વાત સમજાવી છે આ દેશને. તો હું મારા વિચારમાં આવેલો જતો. એમાં અમદાવાદી કાકો હે મોટું જાડું શરીરને, એમાં વાળી પાછી ચડ્ડી પહેરેલી અને હેંથકની વાદરીવાળા જોડા, આમ લીંટાવાળું બનિયન પહેરેલું, ખાબ ખાબ કરતા હાલ્યા આવે. 12માં વાંય 13મું હોય એમ વળી કાકી હારે ને હારે. અને એ કાકો મને પાછળથી ભટકાણા. બોલો, હું આગળ હાલ્યો જતો ને વાંયથી ભટકાણા. મેં એની સામું જોયું તો મને કે ધ્યાન રાખતા હતો. હું એને જોઈને જ સમજી ગયો કે આની એટલે સંઘર્ષ ન કરાય, આ લગાડી દે આપણને. પણ કાકીએ કીધું તમારા કાકાના બોલ્યા સામું જોશો નહીં. આગલા 2 હારે ભટકાણા નહીં તો પડી ગયા. તમે ઊભા તો રહી ક્યાં? મને થયું જવા દો હાલો. ત્યાંથી હું આગળ આવેલો તો એક સાયકલવાળો સીધો મને ભટકાણો, હેઠે પાડી દીધો. બોલ, પાછો ઉપર ઊભો દાંત કાઢે. મને કે ભાગ્યશાળી છો. અરે શેના ભાગ્યશાળી કીધું. એ કે હું છે ને કાયમ ખટારો લઈને નીકળો. આ સાયકલ લઈને તો આજે જ નીકળ્યો. એટલે મને એમ છે દિવસ કંઈક સારો નથી હોઈ ગયો. જાદી ન વિદ્યા ધન હરું યશકો લાભ ન હોય, વિદુર કહે ધૃતરાષ્ટ્ર કો વંધ્યકાલ હે સોય. તમને કાં વિદ્યા મળવી જોઈએ, કાં ધન મળવું જોઈએ, કાં યશ મળે એવું કામ તમારે કરવું જોઈએ. આવું ન મળે તો દિવસ નકામો ગણવો એમ ગણવું. વિદુરે આ કીધું. પણ હું ત્યાંથી આગળ આવ્યો તો એક ભિક્ષુકે મને આમ સલામ ભરી. એટલી જ સભ્યતાથી મેં ભિક્ષુકને સલામ ભરી. કારણ કે ઇંગ્લેન્ડના એમ્પરર બકિંગહામ પેલેસની બહાર નીકળેલા એકવાર મોર્નિંગ વોકમાં, તો એક ભિક્ષુકે સમ્રાટને આમ સલામ ભરી. તો સમ્રાટે એટલી જ સભ્યતાથી ભિક્ષુકને આમ સલામ ભરી. એટલે સેક્રેટરીએ કીધું કે નામદાર, એક ભિક્ષુક તો આપને સલામ ભરે, એનો અર્થ એવો નહીં કે